નમસ્કાર, હું ધર્મેશ ગણાત્રા ન્યૂઝ ફોકસમાં આપનું સ્વાગત કરું છું। પહેલા જોઈએ હેડલાઇન્સ। જમ્મુ કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ઉરી સેક્ટરમાં આતંકવાદીઓનો કાયરતાપૂર્ણ હુમલો, 4 આતંકવાદી ઠાર કરાયા। મા ભૂમિની રક્ષા કાજે જાન ન્યોછાવર કરતા 17 વીર જવાનો, જવાનોની શહાદત એળે નહીં જાય તેવો ટ્વીટ સંદેશો આપતા પ્રધાનમંત્રી મોદી। આતંકવાદી હુમલાની દેશભરમાં નિંદા, આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદની સંડોવણી હોવાની આશંકા। ગૃહમંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં યોજાઈ ઉચ્ચસ્તરીય બેઠક, હુમલાનો જડબાતોડ જવાબ આપવા ભારતીય સૈન્યની તૈયારીઓ। આગામી દિવસોમાં રાજ્યમાં તમામ નગરપાલિકાઓમાં સ્ટ્રીટ લાઇટમાં એલઈડી લાઇટ લગાવવાનું આયોજન કરવાની નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી। પ્રધાનમંત્રીની ગુજરાતની નગરપાલિકામાં એલઈડી સ્ટ્રીટ લાઇટ્સની ભેટ બદલ આભાર માન્યો। એલઈડીના વ્યક્તિગત અને નગરપાલિકાના વપરાશથી રાજ્યમાં કરોડો રૂપિયાના વીજ ખર્ચની થશે બચત। ભાજપ કાર્યકર્તા માર્ગદર્શન શિબિરમાં પોરબંદર ખાતે સંગઠન શક્તિ વધારીને લોકસેવાને અસરકારક બનાવવા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાની શીખ। અમદાવાદ ખાતે સરકારની કલ્યાણકારી યોજનાઓને જનજન સુધી પહોંચાડવા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાકલ। પ્રધાનમંત્રીના સ્વચ્છતા અભિયાનને વેગવંતુ બનાવવા શૌચાલયના નિર્માણની કાર્યમાં તેજ જાગૃતિ લાવવા જોતરાયા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ। અમદાવાદના દસક્રોઈ તાલુકાના 6 ગામોમાં જાત મહેનત કરી શ્રમદાન કરતા 500 જેટલા એનએસએસ વોલન્ટિયર્સ અને વિદ્યાર્થીઓ। ગ્રીન સિટી ગ્રીન વડોદરાના નારા સાથે વડોદરા મહાનગરપાલિકા દ્વારા મિશન મિલિયન ટ્રીઝનો શુભારંભ। મનપા દ્વારા ટ્રી બેંક થકી 10 ફૂટ સુધી ઉગેલા વૃક્ષ નાગરિકોને આપીને વડોદરાને બનાવાશે વધુ હરિયાળું। વિરામ બાદ ફરી એકવાર રાજ્યભરમાં મેઘમહેર। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત બાદ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ આવી પહોંચી મેઘ સવારી। ડાંગમાં મુશળધાર તો છોટાઉદેપુર, સાબરકાંઠા અને અમદાવાદમાં પણ ગાજવીજ અને પવન સાથે વરસાદના ઝાપટા। સમાચાર વિગતવાર। જમ્મુ કાશ્મીરમાં બારામુલ્લા જિલ્લાના ઉરી સેક્ટરમાં આજે વહેલી સવારે આર્મી કેમ્પ પર ભીષણ આત્મઘાતી હુમલો થયો છે। આ હુમલામાં 17 જવાનો શહીદ થયા છે, જ્યારે 4 આતંકવાદીઓને ઠાર મરાયા છે। આજે સવારે 5 વાગે આતંકીઓ સેનાના કાર્યાલયમાં ઘૂસ્યા હતા અને વિસ્ફોટો અને ગોળીબારનો મારો ચલાવ્યો હતો। સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરીને તેને કોર્ડન કરી લેવાયો હતો। દરમિયાન સેના પ્રમુખ દલબીરસિંહ કાશ્મીર પહોંચી ગયા હતા। આ આતંકી હુમલાને લઈને ગૃહમંત્રી રાજનાથસિંહે અમેરિકા અને રશિયાનો પ્રવાસ મોકૂફ રાખ્યો છે। બીજી તરફ કેન્દ્રીય વાણિજ્ય રાજ્યમંત્રી નિર્મલા સીતારામણે હુમલાની ટીકા કરી હતી, જ્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું છે કે સમગ્ર દેશ સેનાની સાથે છે। તેમણે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી હતી। તેમણે ઉમેર્યું હતું કે 17 જવાનો શહીદ થયા હોવા છતાં પણ પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવેલા આતંકવાદને ભારત જડબાતોડ જવાબ આપશે। Yes, it's absolutely condemnable and very clearly these attempts to destabilize the internal peace and harmony which is prevailing in the country. पूरा भारत देश, पूरे देश की जनता आर्मी के साथ है और उन शहीदों को श्रद्धांजलि देने में शामिल है। और इससे जो नुकसान हुआ है उसे पूरा तो नहीं किया जा सकता है, लेकिन हमें और हिम्मत से और बहादुरी से और दिलहरी से जो आतंकवादी पाकिस्तान से आते हैं उनका मुकाबला करना होगा और डट के मुकाबला करना होगा और उनको एक दफ़ा ये दिखाना होगा कि 17 आर्मी के जवान मारने से हमारा मनोबल गिर नहीं सकता। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉરીમાં થયેલા હુમલાને કાયરતાપૂર્ણ ગણાવ્યો છે। મોદીએ ટ્વિટરના માધ્યમ દ્વારા કહ્યું છે કે આતંકી હુમલાના દોષિતોને બક્ષવામાં નહીં આવે। તેમણે જવાનોની શહીદીને સલામ કર્યા હતા। જવાનોનું યોગદાન સમગ્ર દેશ યાદ કરશે તેવું તેમણે ઉમેર્યું હતું। જમ્મુ કાશ્મીરની હાલની સ્થિતિ અંગે તેમણે ગૃહમંત્રી અને રક્ષામંત્રી સાથે વાત કરી છે। રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ આતંકવાદી હુમલાને વખોડ્યો હતો।
બીજી તરફ જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં થયેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાની સમીક્ષા માટે દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સીઆરપીએફના ડીજી આઈબીના ઉચ્ચ અધિકારીઓ તેમજ ગૃહ સચિવે પણ બેઠકમાં ભાગ લીધો હતો, જેમાં જમ્મુ કાશ્મીરની હાલની સ્થિતિ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરની સ્થિતિની જાણકારી માટે સંરક્ષણ મંત્રી મનોહર પર્રિકર શ્રીનગર પહોંચી ગયા છે. તેમણે શ્રીનગર પહોંચીને બેઠકોનો દોર શરૂ કર્યો હતો. ઉરી સેક્ટરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં થયેલી ચર્ચા અને લેવાયેલા નિર્ણયો અંગે ડાયરેક્ટર જનરલ ઓફ આર્મી ઓપરેશન્સ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. ભારતીય સૈન્ય દ્વારા કરવામાં આવેલા ઓપરેશન્સની પણ લેફ્ટનન્ટ જનરલ રણવીર સિંઘે પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું કે આતંકવાદી હુમલામાં ભારતીય સૈન્યના જવાનોએ 4 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે પાકિસ્તાનના ડીજીએમઓને ભારતે પોતાની ચિંતા જણાવી દીધી છે. લેફ્ટનન્ટ જનરલ રણબીર સિંઘે એમ પણ જણાવ્યું હતું કે ભારતીય સૈન્ય પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા તૈયારી કરી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે વિદેશી આતંકવાદીઓનો આ હુમલામાં હાથ છે. તેમણે વધુ વિગતો આપતા કહ્યું હતું કે આતંકવાદી હુમલામાં જૈશ એ મોહમ્મદની સંડોવણી હોવાની આશંકા છે. A group of heavily armed terrorists, they opened fire on an administrative base of one of the units of Indian Army located at Uri in Kashmir at 5:30 early this morning. The firefight between the terrorists and Indian Army continued till approximately 8:30 in the morning. During this firefight, all 4 terrorists have been killed by the Indian Army. The killed terrorists, they were all foreign terrorists, and as per the initial reports, they belong to Jaish e Mohammed Tanzim. Along with the terrorists, we recovered 4 AK-47 rifles, 4 underbarrel grenade launchers, a large number of grenades and other warlike stores. ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ 17મા બિનજોડાણવાદી શિખર સંમેલનમાં આતંકવાદની સખત ટીકા કરી હતી. ઉપરાષ્ટ્રપતિએ આતંકવાદ સામે સંયુક્ત રીતે લડવા માટે એક તંત્ર બનાવવા બિનજોડાણવાદી દેશોને આહવાન પણ કર્યું હતું. તેમણે રાજ્ય પ્રેરિત આતંકવાદ સામે કડક વલણ અપનાવી નિંદા કરવાની પણ અપીલ કરી હતી. સાથે જ તેમણે કહ્યું કે 2030 સુધીના વિકાસ લક્ષ્યોને પૂર્ણ કરવા તેમજ આર્થિક વૈશ્વિક માનવીય ચહેરાને પ્રોત્સાહન આપવા માટે સહયોગાત્મક વિકાસ જરૂરી છે. Today, the biggest threat to international peace and to sovereignty of states is the phenomena of terrorism. No cause justifies the indiscriminate killing of innocent civilians as a means to achieve a political goal or change of policies, and its use as an instrument of state policy is to be unequivocally condemned. It has become a major impediment to development. It is therefore imperative for the non-aligned movement to galvanize the international community to strengthen the international legal framework to address this menace. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આગામી દિવસોમાં રાજ્યમાં તમામ સ્ટ્રીટ લાઇટ્સમાં LED બલ્બ લગાવવાની જાહેરાત કરી છે, જેના થકી વ્યક્તિગત અને નગરપાલિકાના વપરાશથી રાજ્યમાં કરોડો રૂપિયાના વીજ ખર્ચની બચત થશે. આજે અમદાવાદના સમગ્ર જૈન સમાજ દ્વારા ગુજરાતના પ્રથમ જૈન મુખ્યમંત્રી વિજય રૂપાણીનો અભિવાદન સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે જૈન સમાજના આગેવાનો તથા દેરાસર ઉપાશ્રયના તમામ લોકો દ્વારા મુખ્યમંત્રીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ આવનારા દિવસોમાં ભગવાન મહાવીરના અહિંસાના ઉપદેશને અનુસરીને સમગ્ર રાજ્યને અહિંસાનું કેન્દ્ર બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. ગુજરાતની નગરપાલિકાઓને LED સ્ટ્રીટ લાઇટની ભેટ આપવા બદલ તેમણે પ્રધાનમંત્રીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. જૈન સમાજ જે મને શુભેચ્છા પાઠવી છે
એ આવનારા દિવસોમાં કામ કરવા માટે મને ખૂબ બળ આપશે. જૈન સાધુ ખાલી નહીં, પરંતુ ઘણા પગપાળા યાત્રાળુઓ જાય છે, આવે છે, બધા સમાજના છે, બધા ધર્મના લોકો છે. એના માટે કંઈક ભવિષ્યમાં વિચારવું જોઈએ, જેથી એમને અકસ્માત ન થાય અને કોઈ મૃત્યુ ન પામે. ભાજપ કર્ણાવતી મહાનગરપાલિકાના કાર્યકર્તાઓની એક મહત્વપૂર્ણ બેઠક બોડકદેવ ખાતે યોજાઈ હતી. આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે યોજાયેલી આ બેઠકમાં કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી યોજનાઓને લોકો સુધી પહોંચાડવાનું પણ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મંત્રી પ્રદીપસિંહ જાડેજા, નિર્મલા વાધવાણી, સંસદ સભ્યો, મેયર ગૌતમ શાહ તેમજ અમદાવાદના ચૂંટાયેલા ધારાસભ્યો તેમજ અમદાવાદ મહાનગરપાલિકાના પદાધિકારીઓએ કાર્યકર્તાઓને સંગઠનને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. પત્રકારો સાથે વાતચીત કરતા જીતુ વાઘાણીએ ઉરી સેક્ટરમાં થયેલા આતંકવાદી હુમલાને વખોડી કાઢ્યો હતો, જ્યારે પ્રદેશ મહામંત્રી કેસી પટેલે શિબિર અંગેની વિગતો આપી હતી. દેશ માટે શહીદ થનાર સૈનિકોની શહાદત એ એળે નહીં જાય. એ નાપાક તત્વોને આપણું સૈન્ય, આપણી કેન્દ્રની સરકાર એને ચોક્કસ પાઠ ભણાવશે. આગામી દિવસોમાં આવી ઘટનાઓ ન ઘટે અને આતંકવાદીઓનું મનોબળ ન વધે, એના માટે હજારો સૈનિકો એના માટે ખડે પગે આ દેશની સુરક્ષા માટે ઊભા થશે એવો મને વિશ્વાસ છે. આ બેઠકના કારણે ટુ વે, એટલે કાર્યકર્તા પણ સામે હોય છે, એ પોતાના મનની વાત હોય છે, પોતાના કંઈ પ્રશ્નો હોય છે તો એની વાત કરે છે. પ્રદેશ અધ્યક્ષ એ પણ પોતાની વાત કરતા હોય છે. એના કારણે ખૂબ બધું સમન્વય થતો હોય છે અને એ રીતે ક્યાંય ના ક્યાંય ગેપ રહી જતી હોય, એ ગેપ ના રહી જાય અને બધા સાથે મળીને કામ કરતા થાય, એ મૂળ આશય અને મુખ્ય આશય છે. પોરબંદર ખાતે ભાજપની માર્ગદર્શન શિબિર યોજાઈ હતી. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પોરબંદરના ભાજપના કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સંગઠન શક્તિ વધવાને કારણે લોકસેવા વધુ અસરકારક રીતે થઈ શકે છે. સંગઠન લોકોને સરકારની નીતિ સાથે જોડી શકતું હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. ઉરી સેક્ટરમાં થયેલા આતંકવાદી હુમલા અંગે પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું કે ભારતનું સૈન્ય કોઈ પણ હુમલાને પહોંચી વળવા સજ્જ છે. માર્ગદર્શન શિબિરમાં ઉપસ્થિત ભાજપના કાર્યકર્તાઓએ કહ્યું હતું કે આ શિબિરમાં લોકો સુધી પહોંચવાની માહિતી પક્ષના નેતાઓ દ્વારા આપવામાં આવી હતી, જે આગામી સમયમાં ઘણી જ ઉપયોગી બનશે. ભારતીય જનતા પાર્ટી યોજના બનાવી છે. સમગ્ર રાજ્યની અંદર સંગઠનની દ્રષ્ટિએ અમારા 41 જિલ્લા છે. દરેક જિલ્લાની અંદર પ્રદેશ કક્ષાના આગેવાનો આખો દિવસ પાર્ટીના કાર્યકર્તા સાથે રહે. ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ, સંગઠનના જિલ્લાના પદાધિકારીઓ સહિતના આગેવાનો સાથે વિસ્તારથી બેસવાનું થાય, એમની સાથે વાતચીત થાય, કાર્યકર્તાનું સંગઠનાત્મક દ્રષ્ટિએ સશક્તિકરણ થાય. જે અમારા ચૂંટાયેલા લોકપ્રતિનિધિ છે એ જનતા જનાર્દનની સેવા કરવામાં સફળ રહે, એના અંગે પણ વિસ્તૃત માર્ગદર્શન થાય. આ ઉદ્દેશથી મારો આ પ્રવાસ પોરબંદરનો રહ્યો છે. સાબરકાંઠાના મુખ્ય મથક હિંમતનગર ખાતે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અને દીવ દમણના નવનિયુક્ત પ્રશાસક પ્રફુલ્લ પટેલનો સન્માન સમારંભ યોજાયો હતો. પાટીદાર સત્કાર સમિતિ દ્વારા આયોજિત સન્માન સમારંભમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પ્રફુલ્લ પટેલે મોટી સંખ્યામાં ઉપસ્થિત તમામ લોકોનો આભાર માન્યો હતો તેમજ સન્માન સમારંભમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલી જનમેદનીને ઐતિહાસિક ગણાવી હતી. દીવ દમણના પ્રશાસક તરીકે થયેલી વરણીને સાર્થક કરવા તેમણે ખાતરી આપી હતી. પ્રધાનમંત્રીના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે, ત્યારે અમદાવાદ જિલ્લામાં પણ આ અભિયાન વેગ પકડી રહ્યું છે. અમદાવાદના દસક્રોઈ તાલુકાના 6 ગામડાઓમાં આ મિશન અંતર્ગત શૌચાલય બનાવવાના કાર્યને એન્જિનિયરિંગ કોલેજના એનએસએસના વોલેન્ટિયર્સ અને વિદ્યાર્થીઓ આગળ ધપાવી રહ્યા છે અને સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવાની સાથોસાથ શ્રમદાન પણ કરી રહ્યા છે. જોઈએ એક ખાસ રિપોર્ટ. પ્રધાનમંત્રીના મિશનને સાકાર કરવા હવે દેશમાં યુવાધન મેદાને પડ્યું છે. જી હા, પ્રધાનમંત્રી યુવાધનને પણ સાથે લઈને વિકાસના કામોમાં આગળ વધી રહ્યા છે, ત્યારે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ શ્રમદાન કરી સ્વચ્છતા અભિયાન અંતર્ગત 1 અઠવાડિયાનું અભિયાન ચલાવી રહ્યા છે.
અમદાવાદના દસક્રોઈ તાલુકાના ગામોમાં અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજ અને ગાંધીનગરની વિશ્વકર્મા કોલેજના 500 જેટલા વિદ્યાર્થીઓ અને એનએસએસના વોલન્ટિયર્સ શૌચાલયના કામના નિર્માણ કાર્યમાં જોડાઈ ગયા છે. स्वच्छ भारत मिशन के तहत गुजरात टेक्नोलॉजिकल यूनिवर्सिटी के साथ जुड़े हुए जितने इंजीनियरिंग कॉलेज है गुजरात में, सबके एनएसएस वॉलंटियर्स, जनरल स्टूडेंट्स, ये सारे मिलकर ये स्वच्छता के लिए पूरे एक हफ्ते की सघन अभियान चला रहे हैं, जिसमें गांव में सर्वे, प्रचार प्रसार, रैली, माइंड चेंज, बिहेवियरल चेंज, इसके लिए काम करना और सबसे बड़ी बात जो है श्रमदान करना शौचालय बनाने के लिए. એનએસએસના સ્વયંસેવકો દ્વારા દસક્રોઈ તાલુકાના ગામોમાં સર્વે કરી કેટલા ઘરોમાં ટોયલેટ નથી તેની માહિતી મેળવવામાં આવી હતી. તેમણે ઘેર ઘેર શૌચાલય બનાવવાની પ્રધાનમંત્રીની ઝુંબેશ વિશે માહિતી આપી હતી અને જાત મહેનત દ્વારા તેમને શૌચાલય બનાવી આપવામાં તેઓ મદદ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓએ 6 ગામોમાં 4 દિવસના કેમ્પનું આયોજન કર્યું છે. વિદ્યાર્થીઓ માનવ સાંકળ દ્વારા ઈંટો ઊંચકીને 5 ફૂટનો ખાડો કરી શૌચાલય ઊભું કરવામાં સહયોગ આપી રહ્યા છે. ગ્રામજનોએ વિદ્યાર્થીઓના આ ભગીરથ કાર્યને બિરદાવ્યું હતું. જે બાથરૂમ બન્યું છે સરકારે એના કારણે હવે સારું છે અને ઘરડા જે મા બાપ હોય છે એ એમને કોઈ બીમાર હોય ત્યારે એમને દૂર જવામાં તકલીફ પડતી હતી અને જાતરૂ બાથરૂમના કારણે એમને દૂર જવું નહીં પડે અને તેમના માટે પણ સારું છે. બહુ સારું કહેવાય. કંઈ અત્યારે મુશ્કેલી જ હતી, અત્યારે હોળીની મુશ્કેલી હતી પણ આ વિદ્યાર્થી બધા આવ્યા તો અમને મદદ કરાવી એટલે બહુ સારું કહેવાય. આ છોકરાઓ આવ્યા તે અમારું જાજરૂ બનાવવા તે મહેનત કરવા આવ્યા. ટોયલેટ બને એની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે અને અમારા કણવા ગામની અંદર મોટા ભાગના ઘરોની અંદર સંડાસની સુવિધાઓ છે અને જે જગ્યાએ સંડાસની સુવિધાઓ નહોતી ત્યાં આગળ ગુજરાત સરકારશ્રીની સહાયથી આ સ્વચ્છતા મિશનને હેઠળ ત્યાં આગળ સંડાસ છે એ બનાવવામાં આવેલ છે. હાલ પણ અહીંયા આગળ સંડાસ બનાવવાની કામગીરી જે છે એ પોરજૂસમાં ગામ લોકોના સહકારથી ચાલુ છે. વિદ્યાર્થીઓએ ગામમાં રેલી કાઢી સ્વચ્છતા અંગેનો સંદેશ પાઠવ્યો હતો. વિદ્યાર્થીઓએ સફાઈ કાર્યમાં જોડાઈને શ્રમદાન કરી લોકોને મદદ કરવાની ખુશી વ્યક્ત કરી હતી અને કોલેજના પ્રોફેસરોએ પણ બાળકો દ્વારા કરવામાં આવેલા શ્રમદાનને બિરદાવ્યું હતું અને જણાવ્યું હતું કે આ કાર્ય બાળકોના જીવનમાં ખૂબ જ ઉપયોગી થશે તેમજ તમામ નાગરિકોએ પણ આગળ આવી સ્વચ્છતાના કાર્યમાં જોડાવવું જોઈએ. સૌપ્રથમ ગામમાં જાગૃતિ ફેલાવવાનો કાર્યક્રમ કરેલો છે અને તેના પછી ગામમાં સર્વે કર્યો હતો કે કેટલા ગામમાં કેટલા કુટુંબોને શૌચાલય બનાવવાના બાકી છે અને કેટલા કુટુંબોને બની ગયા છે અને તે મુજબ અમે દરેક ગામમાં અમારા વિદ્યાર્થીઓ જે ગામ શૌચાલયના નિર્માણનું કાર્ય અત્યારે ચાલુ છે તેમાં અમારો श्रमदान આપી રહ્યા છે. ये गांव के पछात वर्ग है वो अक्सर जहाँ तहाँ अपने कचरा फेंक देते हैं और उसको शौचालय की बहुत ज़रूरत है, इसलिए हम ये काम कर रहे हैं. वो बहुत अच्छा है शौचालय बनाने का. बेसिकली हमारी टीम को यहाँ से ये जानने मिला कि विलेज का कल्चर क्या है. विलेज को इंडिया का सोल माना जाता है और आज विलेज के लोग अपने विलेज में से सिटीज़ में ट्रांसफ़र होते हैं. रीज़न कि उन्हें यहाँ पे वो फैसिलिटीज़ नहीं मिल पाती है. सो अगर विलेज को ही इतना डेवलप किया जाए कि वो एक अर्बन एरिया के कंपेरेबल हो तो नो वन वुड माइग्रेट फ्रॉम अ विलेज टू अ अर्बन एरिया. 80% जो बीमारियां हैं वो स्वच्छता नहीं है, गंदगी है, इस वजह से होता है. तो वो अटकाने के लिए खास करके ये लोग रैली कर रहे हैं, ये लोग घर घर जाके बातचीत कर रहे हैं, लोगों को अवेयर कर रहे हैं कि જિલ્લાને ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત બનાવવા માટે તમામ વર્ગ સાથે જોડાય અને જનજાગૃતિ થકી જિલ્લાને સ્વચ્છ બનાવવા અને સ્વચ્છ ભારત મિશનને આગળ ધપાવે તેવો ઉમદા હેતુ આ કાર્યક્રમનો રહ્યો હતો. તો આ તરફ ઘર ઘરમાં શૌચાલયના પ્રધાનમંત્રીના મિશનને પણ પરિણામ તરફ લઈ જવાનો પ્રયાસ હતો. દૂરદર્શન સમાચાર માટે અમદાવાદથી કૃષ્ણા શાહનો રિપોર્ટ. છેલ્લા થોડા દિવસોથી અમદાવાદમાં ગરમી અને બફારાને કારણે લોકો ત્રસ્ત હતા. આજે મોડી સાંજે અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગઈકાલથી શરૂ થયેલા વરસાદના બીજા રાઉન્ડની અસરથી અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. મોડી સાંજે જોરદાર પવન ફૂંકાયો અને આકાશ પણ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું. અમદાવાદના બાપુનગર, સેટેલાઇટ, વાસણા તેમજ જીવરાજ પાર્ક સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ વરસ્યો છે. વાતાવરણમાં આવેલા પલટા બાદ વરસેલા વરસાદને કારણે લોકોને ગરમી અને બફારામાંથી રાહત મળી હતી.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 21 જિલ્લાના 131 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ 3.5 ઇંચ જેટલો વરસાદ અમરેલીના રાજુલા અને ડાંગ જિલ્લામાં નોંધાયો હતો. ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં છેલ્લા 32 કલાકમાં 6 ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત ગીરી મથક સાપુતારામાં પણ વરસાદ ખાબક્યો હતો. જ્યારે જિલ્લાના સુબીર વધઈની આજુબાજુના વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ નોંધાયો છે. જ્યારે લીલિયામાં 66 મિલીમીટર, ઉમરપાડામાં 60, બગસરામાં 56, સાવરકુંડલામાં 56, ઉનામાં 55, ગરબડામાં 55 અને વાડિયામાં 53 મિલીમીટર વધુ વરસાદ નોંધાયો છે. આ તરફ અરવલ્લીમાં પણ ગાજવીજ સાથે મોડી રાત્રે વરસાદ પડ્યો હતો. બાયડ અને ધનસુરા તાલુકામાં સારો વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો હતો. હવે આ વરસાદ મધ્ય ગુજરાત તરફ પણ આવી રહ્યો છે. આજે સવારથી જ મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટા થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. છોટાઉદેપુરમાં વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને છોટાઉદેપુરના બોડેલીમાં સવારથી જ વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. કેટલીક સોસાયટીઓમાં પણ પાણી ભરાતા અવરજવર ઉપર અસર પડી હતી. જોકે છેલ્લા થોડા દિવસથી પડી રહેલી અસહ્ય ગરમી અને ઉકળાટમાંથી છોટાઉદેપુર જિલ્લાના રહેવાસીઓને રાહત મળી હતી. ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં પણ વરસાદની રીએન્ટ્રીએ માહોલ બદલી નાખ્યો છે. અસહ્ય ગરમી બાદ સાબરકાંઠાના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વરસાદની કમીને કારણે સુકાઈ રહેલા પાકને પણ વરસાદની રીએન્ટ્રીએ જીવતદાન આપ્યું છે. ચિંતામાં પડેલા ખેડૂતને આજના વરસાદે રાહત આપી છે. વરસાદ વરસતા પાક સારો થવાની ધરતીપુત્રોને આશા બંધાઈ છે. વરસાદને કારણે પાકમાં વધી રહેલી જીવાતો પણ ઓછી થશે તેવી ખેડૂતોને આશા છે. ગ્રીન સિટી ગ્રીન વડોદરાના નારા સાથે વડોદરા મહાનગરપાલિકા દ્વારા મિશન મિલિયન ટ્રીઝનો શુભારંભ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરાના પ્રસિદ્ધ એવા કમાટીબાગમાં 6700 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે. આ મિશન અંતર્ગત વડોદરાના રહેવાસીઓને 8 થી 10 ફૂટ સુધી ઉગેલા વૃક્ષો આપવામાં આવશે, જેથી લોકો વૃક્ષોને ઉછેરીને વડોદરાને હરિયાળું બનાવશે. આ ઉપરાંત વડોદરા મનપા દ્વારા ટ્રી બેંકનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના રમતગમત મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, સાંસદ રંજન ભટ્ટ, વડોદરાના મેયર ભરત ડાંગર તેમજ મ્યુનિસિપલ કમિશનર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે 46માં યુવક મહોત્સવનો આરંભ થઈ ચૂક્યો છે. ત્યારે ત્રિદિવસીય યુવક મહોત્સવમાં સૌરાષ્ટ્રભરની જુદી જુદી કોલેજના યુવક યુવતીઓ પોતાનું કૌશલ્ય રજૂ કરશે. આ યુવક મહોત્સવમાં પાક્કો કાઠિયાવાડી રંગ જોવા મળ્યો હતો. જોઈએ એક રિપોર્ટ. દ્રશ્યમાં દેખાઈ રહેલો રાસ ખરેખર મંત્રમુગ્ધ કરી દે તેવો છે. જી હા, હાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલી રહેલા યુવક મહોત્સવમાં યુવતીઓના આ ગ્રુપે પ્રાચીન યુગનો ગરબો રજૂ કરી અસલ કાઠિયાવાડની ઝાંખી કરાવી દીધી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હાલ સ્વર્ણિમ જયંતિ એટલે કે 50મું વર્ષ ઉજવી રહ્યું છે. ત્યારે યુવક મહોત્સવનો જોરશોરથી પ્રારંભ થઈ ચૂક્યો છે, જેનું ઉદ્ઘાટન પરમાત્માનંદ સ્વામી અને રાજકોટ શહેરના પોલીસ કમિશનર અનુપસિંહ ગહેલોતની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 33 ઇવેન્ટની અંદર કલા, સાહિત્ય અને સંસ્કૃતિ ઉપરના જે કાર્યક્રમની અંદર યુવક મહોત્સવની અંદર 33 જેટલી આઇટમની અંદર વિદ્યાર્થીઓએ ભાગ લીધો. વિદ્યાર્થીઓએ 3000 વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જુદી જુદી ઇવેન્ટની અંદર ભાગ લઈ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર 18, 19 અને 20 3 દિવસ યુવક મહોત્સવ એ ખૂબ મોટા પાયે એ ઉજવાઈ રહ્યો છે. આ યુવક મહોત્સવમાં સૌરાષ્ટ્રભરમાંથી 91 કોલેજના 3000થી વધુ વિદ્યાર્થીઓ 32થી વધુ સ્પર્ધાઓમાં પોતાનું કૌશલ્ય બતાવશે. આ વર્ષના યુવક મહોત્સવમાં સૌ પ્રથમ વખત હાલરણું ગાવાની સ્પર્ધાનો ઉમેરો કરાયો છે. આ ઉપરાંત સમૂહ ગીત, લોકગીત, લોકનૃત્ય, વક્તૃત્વ અને એકાંકી સહિતની સ્પર્ધાઓ તો ખરી જ. વિદ્યાર્થીઓ પણ છેલ્લા 2 માસથી યુવક મહોત્સવની તૈયારી કરી રહ્યા હતા. અમારો પ્રાચીન રસના શબ્દો છે સીતાએ ચંપો મરવો રોપ્યો, અને અમે તેની પ્રેક્ટિસ લાસ્ટ 1.5 મહિનાથી કરી છે અને અમને પૂરેપૂરો વિશ્વાસ છે જે આ કોમ્પિટિટરોને જોઈને કે અમે જ વિનર થશું. યુનિવર્સિટીમાં યોજાતા યુવક મહોત્સવ થકી યુવાનોને પોતાની પ્રતિભા રજૂ કરવાની એક ઉત્તમ તક મળે છે. અભ્યાસની સાથોસાથ યુવાનોમાં ઇતર પ્રવૃત્તિઓ મહત્વનો ભાગ ભજવી જાય છે. આ કાર્યક્રમમાં રજૂ કરાયેલી કલાકૃતિમાં સંસ્કૃતિનો બરાબર રંગ જામ્યો હતો.
માણીએ એક સરસ ગરબાની ઝલક. દૂરદર્શન સમાચાર માટે રાજકોટથી હરેશ પંડ્યાનો રિપોર્ટ. ઇન્ડિયન રેલવે ટિકિટ ચેકિંગ સ્ટાફ ઓર્ગેનાઇઝેશનની વેસ્ટર્ન ઝોનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય રેલવે ટિકિટ ચેકિંગ સંગઠન IRTCSOના બેનર હેઠળ પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ દ્વારા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં ટિકિટ ચેકિંગ કર્મચારીઓમાં ભાઈચારો વધારવા તેમજ રેલવે મુસાફરો પ્રત્યે તેમની જવાબદારી અને યાત્રા દરમિયાન થતી સમસ્યાઓના નિરાકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથોસાથ ટિકિટ ચેકિંગ સ્ટાફના વધુ સહયોગની પણ ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં કલા ઉત્સવ યોજાયો હતો. કેન્દ્રીય માનવ વિકાસ સંસાધન વિભાગના ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં દમણની વિવિધ શાળાના 400થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. દ્રશ્ય કળા, સંગીત, નૃત્ય તથા નાટક જેવી સ્પર્ધાઓમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની કલા રજૂ કરીને સૌના દિલ જીતી લીધા હતા. કલા ઉત્સવના વિજેતાઓને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કલા ઉત્સવ યોજનાના ડાયરેક્ટર દેવેન્દ્ર દલાઈ અને નોડલ અધિકારી મનીષ સ્માર્તે ભાગ લીધો હતો. આ ઉપરાંત નિર્ણાયક તરીકે બીજલ નાયર અને હેમાક્ષી જોશીએ પોતાની સેવાઓ આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર કરશે મન કી બાત. સૂચનો માટે ટોલ ફ્રી નંબર પણ શરૂ થઈ ગયો છે. આ સાથે જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં થયેલા આતંકી હુમલાનો ટ્રેન્ડ સોશિયલ મીડિયા પર છવાયો. દેશવાસીઓએ પાકિસ્તાનની ઝાટકણી કાઢતા સેનાની કામગીરી બિરદાવી છે. એ દિલ હે મુશ્કિલનું કયું સોંગ રિલીઝ થયું, આવો જોઈએ અમારા ખાસ અહેવાલ સોશિયલ કનેક્ટમાં. જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં થયેલા આતંકી હુમલાનો ટ્રેન્ડ સોશિયલ મીડિયા પર છવાયો. દેશવાસીઓએ આતંકી હુમલાને વખોડી કાઢ્યો અને પાકિસ્તાનની ઝાટકણી કાઢતા ટ્વીટ કરી સેનાની કામગીરીને બિરદાવી હતી. દેશના નાગરિકોએ #ઉરી અટેક પર કમેન્ટ પોસ્ટ કરી હતી. પ્રસાર ભારતીએ ભારતીય સેનાના બલિદાનને સલામ કરતું ટ્વીટ કર્યું. આ સાથે બોક્સર વિજેન્દર સિંઘે પણ ઘટનાને વખોડી કાઢી હતી અને શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. રાજ્યના પૂર્વ બીજેપી પ્રદેશ અધ્યક્ષ IK જાડેજાએ પણ જવાનોને શ્રદ્ધાંજલિ આપતું ટ્વીટ કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 25 સપ્ટેમ્બરના રોજ આકાશવાણી પર મન કી બાત કરશે. MyGov ઇન્ડિયાના ટ્વિટર પેજ પર પ્રધાનમંત્રીના કાર્યક્રમની આ માહિતી શેર કરવામાં આવી છે. મન કી બાત માટે તારીખ 18 થી 21 સપ્ટેમ્બર સુધી સૂચનો મોકલી શકાશે. આ માટે ટોલ ફ્રી નંબર 1800117800 શરૂ કરવામાં આવ્યો છે. નવસારીમાં ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલા વનબંધુ કલ્યાણ યોજનાના ઉદ્ઘાટનની રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સરાહના કરી છે. આનંદીબેન પટેલે PM મોદીએ આદિવાસીઓના વિકાસ માટે કરેલી કામગીરીને વખાણી છે. આનંદીબેન પટેલે પોતાના ફેસબુક પેજ પર પ્રધાનમંત્રીએ ઉદ્ઘાટન કરેલી યોજનાઓના ફોટો શેર કર્યા હતા. હવે વાત કરીએ ઇન્સ્ટાગ્રામ પર શેર થયેલા ફોટોગ્રાફ્સની, તો PM મોદીએ પોતાના જન્મદિવસે માતાની મમતા અને માતાના આશીર્વાદને જીવન જીવવાની જડીબુટ્ટી ગણાવતો ફોટો શેર કર્યો છે. PM મોદીએ અપલોડ કરેલી હીરાબાના આશીર્વાદ લેતી તસવીરને અનેક લોકો લાઈક કરી રહ્યા છે. એ દિલ હે મુશ્કિલનું બુલિયા સોંગ YouTube પર લોન્ચ થયું છે. ફિલ્મનું ટ્રેલર 29 ઓગસ્ટે રિલીઝ થયું હતું. હવે ફિલ્મનું બુલિયા સોંગ YouTube પર ધમાકેદાર એન્ટ્રી કરી ચૂક્યું છે. ઐશ્વર્યા રાય સરબજીત મૂવી બાદ ફરી એકવાર એ દિલ હે મુશ્કિલના બુલિયા સોંગમાં રણવીર કપૂર સાથે મેજિકલ કેમિસ્ટ્રીમાં નજર આવી રહી છે. ફિલ્મમાં પ્રીતમે મ્યુઝિક કમ્પોઝ કર્યું છે, જ્યારે કરણ જોહરે ફિલ્મ ડાયરેક્ટ કરી છે. સોશિયલ મીડિયા ડેસ્કથી અંકિત ચૌહાણનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આ સાથે જ આજનું ન્યૂઝ ફોકસ અહીં સમાપ્ત કરીએ. નમસ્કાર.